એટલા માટે ગીતામાં કૃષ્ણ એક જ વાત કહે છે, કોઈનાથી બીવાની જરૂર નથી, હું તારો રખવાળો છું. કોઈનાથી બીવાની અભયમ સત્વ સંસ્કૃતિ. ગીતાના 16મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે અભયતા રાખ. હે અર્જુન, મને કયો વ્યક્તિ ગમે છે તો કે જે બીકણ ન હોય ને ભગવાન કે ઈ મને ગમે. પેલા દિવસે જ મેં કીધું હતું ને, હનુમાન ચાલીસાને 108 પાઠ કરતા હોય પણ રાતે બાથરૂમ જવું હોય તો 3 વખત લાઈટ કરે. તો એ હું હનુમાન ચાલીસાના પાઠ કરીશો તું? પાછા મોટા મોટા અવાજે ગાય હોતે ભૂત પિશાચ ને તું જ છો, ઈ તને કોણ નડે? આ કેવલ હસવા માટેની વાત નથી સાહેબ. જે ભગવાનની પૂજા કરો એની ઉપર થોડી શ્રદ્ધા રાખો. આજે મને બહુ ગમે સાહેબ હરિભાઈ કોઠારીના શબ્દ. હરિભાઈ કોઠારી એમ કે બીવાની મન થાય ને તો એક જ વસ્તુથી બીવો. લિસન, અહીંથી લઈને અહીંયા સુધી બધાને કામ લાગે એવા શબ્દ મને બહુ કામ લાગ્યા છે. ડરવાનું મન થાય, બીવાનું મન થાય, એક જ વસ્તુથી બીવો, એનું નામ છે પાપ. પાપથી બીવો, બાકી કોઈના બાપથી બીવાની જરૂર નથી. કારણ કે આપણો બાપ કૃષ્ણ છે, દ્વારકા વાળો આપણો બાપ છે. અને પાપથી નથી બીતા, આપણે બીજી બધી વસ્તુથી બીવીએ છીએ. અને હવે આ જ વાતમાં હું ડોંગરે બાપાને લઈ આવું. ડોંગરે બાપા એમ કહેતા, હસતા હસતા કરેલા પાપ રોતા રોતા ભોગવવા પડશે. ઈમાનદારીથી કહું છું, આપણે કોઈ પાપથી નથી બીતા, ખાલી વાતુથી બીએ. આમ થઈ જાય, આમ જાય. સામે ભૂત થાય છે. ઘણા કેવો સામે બિલ્ડિંગમાં ભૂત થાય છે, તે જોયું? તો કે ના, કોકે કીધું. હવે તને જેણે કીધું એને પૂછ, જેણે જોયું. અને એને જોયું હતી જીવતો રે ખરા, ગુજરી ન જાય. અને આ વાતને હંમેશા સમજો. નાની નાની વાતમાં બિલકુલ ન ડરો. હું દુનિયામાં એક વાત હરેક વ્યક્તિને કહું છું, એ તમને જ્યારે એવું લાગે કે મને કાંઈક બીક લાગે છે ત્યારે કાંઈ નહીં કરતા, એક હનુમાન ચાલીસાનો પાઠ ઈમાનદારીથી કરી લો. તુલસીદાસજી મહારાજ પોતે એમ કહે છે, આ જાગૃતમાં જાગૃત કળયુગમાં કોઈ વસ્તુ હોય તો હનુમાન ચાલીસા. હું તો હરેક મારા શ્રોતાઓને કહું છું, રાતે સૂતા પહેલા એક કામ કરો, હાથ પગ ધોઈ તમારા બાળકોને સાથે બેસાડી અને એક હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય કરો. આજે કયો વાર છે? આજના દિવસે તો 7 વાર કરવું જોઈએ. જો 7 બાર પાઠ કર કોઈ. આમાં લખેલું છે ને, જો સત. સત એટલે 7 અને સંસ્કૃતમાં સતનો અર્થ થાય 100. સંસ્કૃતમાં અર્થ થાય સતનો 100, પણ આ અવધી ભાષામાં લખેલી છે. હનુમાન ચાલીસા છે અવધી ભાષા, તો અવધી ભાષામાં સતનો અર્થ થાય 7. ઘણા લોકોને આ નથી ખબર, એટલે હો હનુમાન ચાલીસા કરે. હું કહું 100 નહીં, 1 કરો, પણ ઈમાનદારીથી કરો. એટલા પ્રેમથી કરો કે હનુમાનજી દાદાને તમારી પાસે આવવાનું મન થાય. તો 100 હનુમાન ચાલીસા કરે ને વાહે કૂતરું પડ્યું એમ કરે. હો, જય હનુમાન જ્ઞાન કો, જય હનુમાન જ્ઞાન. હનુમાનજી કે ઉભો તો રે, મને તો આવવા દે. 100 નહીં, 1 જ કરો, પણ ઈમાનદારીથી. એટલા ભાવથી કરો કે ભગવાન રાજી થાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ જમન મુકુર સુધારે, બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચાર. બુદ્ધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, હનુમાન ચાલીસા માટે શું જોઈએ? બળ, બુદ્ધિ ને વિદ્યા. અને આ જ વસ્તુ 3 મહત્વની છે. જીવનમાં આ 3 વસ્તુ આવી જાય ને પછી આખી દુનિયાની સાથે તમે લડી શકો. બળ, બુદ્ધિ ને વિદ્યા. જીવનમાં પામમાં જેવી કઈ વસ્તુ હોય તો 3 જ છે. ભાગવત ખોલો તોય આ મળશે, રામાયણ ખોલો તોય આ મળશે, મહાભારત ખોલશો તો આ જ મળશે. તમારા જીવનમાં 3 વસ્તુ હોવી જોઈએ: બળ, બુદ્ધિ ને વિદ્યા. બળ એટલે આપણે કોઈને બાંધવું નથી. હો, પછી ઘણા લોકો બધી વાતનો ઊંધો અર્થ કરતા જાય છે. તકલીફ એ છે, જે હનુમાન ચાલીસા બોલો ધીરે ધીરે બોલો, જે પાઠ કરો ધીરે ધીરે પાઠ કરો. ભગવાનને ખબર પડે કે નહીં મારો ભગત મને યાદ કરે છે. જે સ્તોત્ર બોલો ધીરે ધીરે બોલો. એ ધીરે ધીરે બોલેલું સ્તોત્ર છે ને તમારા હૃદયને ડાયરેક્ટ ટચ થાય. હવે તમે આને આ હનુમાન ચાલીસા છે, તમે ધીરે બોલો ને એક વખત ફાસ બોલજો. તમે પછી ઈમાનદારીથી કહેજો તમને કેમાં મજા આવે.